ઠંડુ યુદ્ધ કોલ્ડ વોર જે કદી લડાયું નહીં. ઠંડુ યુદ્ધ એ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી 1947 થી 1991 દરમિયાન અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે ચાલેલો રાજકીય, આર્થિક, વૈજ્ઞાનિક અને લશ્કરી હરીફાઈનો સમય હતો. તેને ઠંડુ યુદ્ધ કહેવાયું કારણ કે બંને મહાસત્તાઓ વચ્ચે સીધું યુદ્ધ થયું નહોતું, પરંતુ તેઓએ અન્ય દેશોમાં પરોક્ષ યુદ્ધો, પ્રચાર, જાસૂસી અને શસ્ત્રોની સ્પર્ધા દ્વારા એકબીજાને પડકાર્યા હતા. અમેરિકા લોકશાહી અને પૂંજીવાદનું સમર્થન કરતું હતું, જ્યારે સોવિયત સંઘ સામ્યવાદી વિચારધારાનો પ્રચાર કરતો હતો. આ સમય દરમિયાન કોરિયા યુદ્ધ, વિયેતનામ યુદ્ધ, ક્યુબા મિસાઇલ સંકટ અને અવકાશ સ્પર્ધા જેવી મહત્વપૂર્ણ ઘટનાઓ બની. બંને દેશોએ અણુશસ્ત્રોનો વિશાળ જથ્થો તૈયાર કર્યો, જેને કારણે વિશ્વમાં ભયનું વાતાવરણ સર્જાયું. 1991માં સોવિયત સંઘના વિઘટન સાથે ઠંડા યુદ્ધનો અંત આવ્યો. આ સમયગાળાએ વિશ્વની રાજનીતિ, અર્થવ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર ઊંડી અસર પાડી અને આધુનિક વિશ્વ વ્યવસ્થાને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.